ગુડ મોર્નિંગ બાળકો. આજે આપણે ગુજરાતીમાં સેમિસ્ટર 2ની અંદર કવિતા 11 વડાવી બા આવી તેના વિશે અભ્યાસ કરવાના છીએ. આપણે સેમ 1ની અંદર 1 થી 10 પાઠ શીખી ગયા છીએ અને હવે આપણું નવું સત્ર ચાલુ થયા હોવાથી આ 11મો પાઠ આપણા સેમ 2નો પ્રથમ પાઠ છે. એમાં કાવ્ય છે જે પદ્ય, તેના લેખક છે કવિ છે ઉસનાસ. તેમનો જન્મ 28/9/1920માં થયો અને અવસાન 7/11/2011માં થયું હતું. હવે આ જે ઉસનાસ નામ છે તે કવિનું ઉપનામ છે, એમનું રિયલ નેમ નથી. તો આપણા કવિનું નામ છે કવિ નટવરલાલ કુબીરદાસ પંડ્યા. આ તેમનું પૂરું નામ છે અને તેમને ઉપનામ આપેલું છે ઉસનાસ. વડોદરા જિલ્લાના સાવલી ગામના વતની હતા. આ કવિ હતા તે વડોદરા જિલ્લાના સાવલી ગામના વતની હતા. વલસાડની કોલેજમાં તેઓ અધ્યાપક અને આચાર્ય હતા. વલસાડની જે કોલેજ હતી તેની અંદર તેમને અધ્યાપક તરીકે અને આચાર્ય તરીકેનું કામ કરેલું છે. પ્રસૂન, નેપથ્ય, આર્દ્રા, તૃણોગ્રહ, સ્પંદ અને છંદ વગેરે તેમના કાવ્ય સંગ્રહો છે. સોનેટ કાવ્ય પ્રકારમાં તેમણે કેટલીક સોનેટ માળાઓ આપેલી છે. સોનેટ નામનો કાવ્ય પ્રકાર, જેમ ઉર્મી ગીત, ઉર્મી કાવ્ય હોય, લોકગીત હોય, તેવી રીતે આ સોનેટ પણ એક કાવ્ય પ્રકાર છે અને આ સોનેટ કાવ્ય પ્રકારમાં પણ તેમણે ઘણી બધી સોનેટ માળાઓ આપેલી છે. અને આપણી આ જે કાવ્ય છે તેનો પણ સાહિત્ય પ્રકાર સોનેટ જ છે. સોનેટ વિશેની વિસ્તૃત માહિતી તમને આગળ ભાષા સજ્જતામાં મળી રહેશે. વાત્સલ્ય ભાવ, નિરૂપતા, કુટુંબ ચિત્રો, ગ્રીષ્મ અને વર્ષાના મનોહર પ્રકૃતિ વર્ણનો અને કાવ્યમાંથી સ્ફુરી રહેતું ચિંતન આ કવિની નોંધપાત્ર લાક્ષણિકતા છે. હવે તેમના કાવ્યોમાં શું હોય? વાત્સલ્ય ભાવ, નિરૂપતા, કુટુંબના ચિત્રો. પછી ગ્રીષ્મ એટલે કે ઉનાળો, વર્ષાના મનોહર પ્રકૃતિ વર્ણનો હોય અને કાવ્યમાંથી સ્ફુરી રહેતું ચિંતન આ તેમના કવિની નોંધપાત્ર લાક્ષણિકતાઓ જોવા મળે છે આપણને. તો આ આપણે કવિ વિશે ટૂંકમાં પરિચય મેળવ્યો. હવે આ કાવ્યમાં શું કહેવા માંગે છે તેના વિશે હું તમને થોડો ખ્યાલ આપું, પછી આપણે કાવ્યને વિસ્તારથી સમજીશું. દિવાળીની રજાઓમાં પોતાના વતનમાં આવેલા પરિવાર પોતાના સંતાનો સાથે રજાઓ પૂરી થતાં પાછા વિદાય થાય છે. હવે હમણાં આપણે પણ દિવાળી વેકેશન પૂર્ણ થયું છે. એવી રીતે આ કાવ્યમાં પણ એવું જ છે કે દિવાળીની રજાઓ હોય એટલે બધા લોકો શું કરે? પોતાના વતનમાં આવે અને આ વતનમાં રજાઓ પૂરી થાય છે એટલે પાછા આવેલા પરિવાર પોતાના સંતાનો સાથે પાછા પોતાના ઘર વિદાય પામે છે. ત્યારે માના હૃદયમાં સ્વજન વિયોગની જે વેદના થાય છે તેનું વર્ણન આ કાવ્યમાં કરવામાં આવેલું છે. હવે માના હૃદયમાં સ્વજન વિયોગની જે વેદના થાય છે તેનું વર્ણન આ કાવ્યમાં કરેલું છે. અહીંયા બા શબ્દ છે એ પોતાના માતા માટે વપરાયેલો છે. માતા પિતા અને વૃદ્ધ વિધવા ફોઈ વિરહથી વ્યતીત છે. હવે તેમના ઘરમાં માતા પિતા હતા અને એક વૃદ્ધ વિધવા ફોઈ હતા. એ બધા આ વિરહથી વ્યતીત થઈ ગયા છે. છેવટે બધા સંતાનોને વિદાય આપી
પાછી વળતી બા ઘરને ખાલી થયેલું જોઈને બહાર પગથિયા ઉપર જ બેસી પડે છે. એ બધા વિરહથી વ્યતીત તો હતા, તેમ છતાં છેવટે બધા સંતાનોને તેમને શું કરવું પડ્યું? વિદાય આપવી પડી. અને આ વિદાય આપીને બા પાછા ઘરે વળે છે ત્યારે આખું ઘર ખાલી થયેલું જોઈને બા બહારના પગથિયા ઉપર જ બેસી પડી છે. અહીં કવિ વિરહને એક પાત્ર રૂપે નિરૂપે છે. કવિ વિરહને એટલે દુઃખને શું કરે છે? એક પાત્ર રૂપે નિરૂપણ કર્યું છે. તે અહીંયા ધ્યાન પાત્ર છે, કારણ કે અહીંયાનું મુખ્ય પાત્ર બા બતાવેલા છે આપણને. વાત્સલ્ય વિષયક આ સોનેટમાં કવિએ બાના હૃદયનાજી સ્નેહનું તેમજ સંતાન વિરહથી વ્યાપેલા વિષાદનું હૃદયસ્પર્શી નિરૂપણ કરી વર્ણન દ્વારા જ કરુણ રસ નિષ્પન્ન કર્યું છે. હવે આ વાત્સલ્ય વિષયક એટલે પ્રેમ વિષયક આ સોનેટ છે અને તેમાં બાનું જે હૃદય છે એ સ્નેહનું તેમજ પ્રેમનું તેમજ સંતાન વિરહથી વાપેલા, સંતાનનો જે વિરહ થાય છે પોતાના પુત્ર પૌત્રાદિકનો, તેની જે દુઃખ છે, વિષાદ છે, તેનું સરસ મજાનું વર્ણન અહીંયા કરુણ રસ દ્વારા કર્યું છે. તો અહીંયા આવી રીતે પોતાના સંતાનોને વળાવીને બા આવે છે, એટલે આ કાવ્યનું શીર્ષક વળાવી બા આવી તેવું આપેલું છે. હવે આપણે તે કાવ્યને વિસ્તૃતથી સમજીશું. રજાઓ દિવાળી તણી થઈ પૂરી, ને ઘર મહી દહાડો કેરી, સ્ખલિત થઈ શાંતિ પ્રથમે. ને હવે રજાઓ દિવાળી તણી, શેની? દિવાળીની રજાઓ હતી તે હવે શું થઈ ગઈ? પૂરી થઈ ગઈ છે. અને ઘરમાં દિવસોથી જે શાંતિ હતી તે પણ હવે શું થઈ ગઈ છે? સ્ખલિત થઈ ગઈ છે. સ્ખલિત થવું એટલે ભંગ થઈ જવું. શાંતિ પ્રથમ તો એટલે રજાઓ દિવાળીની જે હતી તે પૂરી થઈ છે અને ઘરમાં દહાડાઓ એટલે કે દિવસોથી જે શાંતિ હતી તેનો હવે શું થઈ ગયો છે? ભંગ થઈ ગયો છે. વસેલા ધંધાર્થે દૂર સુદૂર સંતાન નિજના, જવાના કાલે તો જનક જનની ને ઘર તણા. હવે વસેલા ધંધાર્થે, હવે ધંધા અર્થે દરેક માણસને પોતાનું વતન છોડીને બીજી જગ્યા પર જવું પડતું હોય છે. તો અહીંયા પણ એવું જ છે કે પોતાના જે સંતાનો છે, નિજના એટલે પોતાના, એ હવે દૂર દૂર ધંધાર્થે વસેલા છે. તો હવે તેઓ શું કરવાના? કાલે જવાના છે. હવે જનક જનની, જનક એટલે પિતા અને જનની એટલે માતા. પછી માતા પિતા અને ઘરડા, જનક જનનીને ઘર તણા. હવે આગળ, સદાના ગંગામાં સ્વરૂપ ઘરડા ફોઈ, સૌએ લખાયેલો કર્મે વિરહ મિલને તે રજનીએ. હવે જનક જનની એટલે માતા પિતા ઘરના અને સદાના ગંગામાં સ્વરૂપ ઘરડા ફોઈ. ગંગામાં સ્વરૂપ એટલે કે જે વિધવા હોય તેમના માન અર્થે આ ગંગામાં સ્વરૂપ એવું લખાતું હોય છે સદાના, કારણ કે જે લોકો નાની વયમાં વિધવા થયેલા હોય છે એટલે. તો આ એક ઘરડા ફોઈ હતા એમના ઘરમાં. સૌ માને છે કે નસીબમાં શું લખાયેલું છે? એમના વિરહ લખાયેલો છે. કોનો? પોતાના સંતાનોનો. તો મિલનની રાતે સૌ વચ્ચે અને રજની એટલે રાત્રે. વિરહ તો લખાયેલો જ છે, પણ આજની રાત શું હતી? તેમના બધાના મિલનની રાત હતી, આગલી રાતે. હવે જો, નિહાળ્યો સૌ વચ્ચે નિયત કરી બેઠો નિજ જગા, ઉવેખી એને સૌ જરઠ વળી વાતે સૂઈ ગયા. હવે
સૌની વચ્ચે પોતાનું આસન નક્કી કરી. મિલનની આગલી રાતે આ બધાએ શું કર્યું? પોતાનું આસન નક્કી કરી જમાવીને બેઠેલા જોયા. તેમ છતાં પણ આ બધા શું કર્યું? બેઠા વિરહની આગલી રાતે પોતાનું આસન. તેમ છતાં પણ આ બધાએ એના તરફ ધ્યાન આપ્યું નહીં અને સૌ વૃદ્ધજનો, ઉવેખી એટલે ધ્યાન આપવું નહીં, અને સૌ જરટ એટલે વૃદ્ધજનો વાતો કરતા કરતા સૂઈ ગયા. એટલે મિલનની આગલી રાતે પણ એ લોકોને વિરહનું દુઃખ તો ખૂબ જ હતું. સવારે ભાભીનું ભર્યું ઘર લઈ ભાઈ ઉપડ્યા. હવે બીજા દિવસ, આ આગળ જે વાત કરી તે આપણે કેવી પ્રથમ દિવસની વાત કરી હતી. હવે આપણે બીજા દિવસે આવ્યા. તો બીજા દિવસે સવાર થઈ એટલે ભાભીનો ભર્યો પરિવાર લઈને ભાઈ તો ઉપડી ગયા. ગઈ અડધી વસ્તી ગયું શાંત સગડું. હવે ગઈ અડધી વસ્તી ઘર થઈ ગયું શાંત સગડું. હવે ઘરમાંથી શું થયા? પહેલાં મોટો ભાઈ પોતાની અડધી વસ્તી લઈને ગયા એટલે આખું ઘર કેવું થઈ ગયું? શાંત થઈ ગયું. બપોરે બે ભાઈ અવર ઉપડ્યા લે નિજની, નવોઢા ભર્યાઓ પ્રિય વચન મદસ્મિત વતી. હવે સવારે તો ભાભીનો ભર્યો પરિવાર લઈને ભાઈ ગયા. હવે બપોરે બીજા બે ભાઈઓ હતા તે પોતપોતાની નવપરણિત અને કેવી નવપરણેલી, નવોઢા લખેલું છે ને, અને ભાર્યાઓ એટલે કે નવપરણિત પત્નીઓ, અને પ્રિય વચન મંદ સ્મિતવતી એટલે પ્રિય બોલનારી અને ધીમું ધીમું હસતી, એટલે એના માટે પ્રિયન વચન મદન સ્મિત. આ તો આવી રીતે નવપરણિત અને પ્રિય વચન બોલતી તથા મંદ સ્મિત કરતી પત્નીઓ લઈને ઉપડ્યા. વડાવી બા આવી નિજ સકલ સંતાન ક્રમશઃ, વડાવી બા આવી નિજ સકલ સંતાન ક્રમશઃ, ગૃહ વ્યાપી જોયો વિરહ પડી બેસી પગથિયે. હવે આવી રીતે બા શું કર્યું? વડાવીને પોતાનો નિજ સકલ સંતાન, પોતપોતાના બધા સંતાનોને શું કરી આવી? એક પછી એક વડાવીને બા ઘેર આવી. અને ઘેર આવી તો આખા ઘરમાં શું આપેલો હતો? વિરહ વ્યાપેલો જોયો. એટલે દુઃખથી એ શું થઈ? ભાંગી પડી. અત્યાર સુધી તો તેમને પોતાના દુઃખને છુપાવી રાખ્યું હતું, દબાવી રાખ્યું હતું, પણ જ્યારે એક પછી એક પોતાના સંતાનોને આવી રીતે વડાવી આવી એટલે આખા ઘરનો વિરહ જોયો એટલે એ દુઃખથી ભાંગી પડી અને બહાર જ તે પગથિયે બેસી પડી. આગળના અહીંયા તમને દેખાશે, જો બા પગથિયા ઉપર બેસેલી છે ને, સ્ક્રીન ઉપર તમને દેખાતું હોય તો આવી રીતે બા પોતાના બાળકોને વડાવીને આવે છે, પછી પગથિયે આવી રીતે બેસી જાય છે. આમ બા પોતાના વિરહને વ્યક્ત કરે છે. તો આવી રીતે આ કાવ્ય શાંતિથી 2 વાર શ્રવણ કરીએ તો પણ આપણને સરસ રીતે સમજાય તેવું એકદમ સરળ શૈલીમાં આપેલું છે. હવે આપણે જોઈશું ભાષા સજ્જતા. ભાષા સજ્જતાની અંદર આપણે સોનેટનું કાવ્ય સ્વરૂપ વિશે અહીંયા સમજ પ્રાપ્ત કરવાની છે. કારણ કે આ કાવ્યનો સાહિત્ય પ્રકાર પણ શું છે? સોનેટ છે. અને સોનેટ નામ તમે કદાચ પ્રથમવાર સાંભળ્યું હશે. એટલે સોનેટ શું છે તેના વિશે આપણે સમજી લઈએ. તો અહીંયા પહેલો એની પોઈન્ટ છે ભૂમિકા. ભૂમિકામાં સાહિત્યના દરેક સ્વરૂપને પોતાના નિયમો અને પરંપરા હોય છે.
તે જુદા જુદા રૂપો સ્વરૂપો દ્વારા અભિવ્યક્ત થાય છે. હવે સાહિત્યના દરેક સ્વરૂપને શું હોય છે? સાહિત્ય કહેવાય આને. તો દરેક સ્વરૂપને પોતાના નિયમો હોય, એની પરંપરા હોય અને તેના જુદા જુદા રૂપો અને સ્વરૂપો દ્વારા તે અભિવ્યક્ત થતી હોય છે, એટલે કે રજૂ થતી હોય છે. ગુજરાતીમાં વિકસેલા મુખ્ય કાવ્ય સ્વરૂપોમાં સોનેટ મહત્વનું સ્વરૂપ છે. ગુજરાતીમાં ઘણા બધા મુખ્ય કાવ્ય સ્વરૂપો વિકસેલા છે, તેમાં આ જે સોનેટ છે તે મહત્વનું સ્વરૂપ છે. સોનેટ મૂળે વિદેશી સ્વરૂપ છે. આ સોનેટ છે એ મૂળ કયું? વિદેશી સ્વરૂપ છે. અંગ્રેજી ભાષા અને સાહિત્યના અભ્યાસ દ્વારા આપણા કવિઓ જે પરદેશી સ્વરૂપોથી આકર્ષાયા તેમાંનું એક મુખ્ય સ્વરૂપ તે સોનેટ. હવે અંગ્રેજી ભાષા અને સાહિત્યનો જે અભ્યાસ દ્વારા આપણા કવિઓ શું કર્યા? પરદેશી સ્વરૂપોથી આકર્ષાયા અને તેમાંનું એક મુખ્ય આ જે સ્વરૂપ છે તે પણ સોનેટ છે. ગઝલ અને હાઇકુ એ પણ આના જ સ્વરૂપો છે. સોનેટ મૂળ ઇટલીમાં ઉદ્ભવ્યું. સોનેટનો મુખ્ય ઉદ્ભવ ક્યાં થયો? ઇટલીમાં થયો. વાદ્ય સાથે લયબંધ ગવાતી એ લઘુ રચના હતી. હવે વાજિંત્રો હોય ને તેના સાથે લયબંધ રીતે ગવાતી આ લઘુ રચના એટલે કે નાની રચના હોય છે. ત્યાંથી તે અંગ્રેજી ભાષામાં વિકસ્યું અને અહીંયાથી આ અંગ્રેજી ભાષામાં વિકસ્યું અને તેની અસર નીચે ગુજરાતીમાં બળવંતરાય ઠાકોરે ઈસવીસન 1888માં ભણકારા નામનું પ્રથમ સોનેટ રચ્યું. હવે અંગ્રેજી ભાષાનો તો વિકસ્યું પણ તેની અસર આપણા ગુજરાતના કવિઓમાં પણ થઈ અને તેનો પ્રથમ સોનેટ ક્યારે રચાયું? કોણે રચ્યું? બળવંતરાય ઠાકોરે. અને કઈ સાલમાં? ઈસવીસન 1888માં અને તેનું નામ ભણકારા હતું. બરાબર. તો આનો ઉદ્ભવ કેવી રીતે થયું? એ મૂળ ક્યાંથી છે? અને આપણા ગુજરાતી સાહિત્યનું પ્રથમ સોનેટ ભણકારા છે. હવે આપણે એના લક્ષણો જોઈશું. પોઈન્ટ 2. સોનેટ ઉર્મી કાવ્યનો જ એક પ્રકાર છે. આ જે સોનેટ છે તે ઉર્મી કાવ્યનો એક પ્રકાર છે. ઉર્મી કાવ્યમાં ઉર્મી કે સંવેદન મુખ્ય હોય છે. ઉર્મી કાવ્ય હોય એમાં પોતાની જે ઉર્મીઓ હોય, લાગણીઓ હોય અને સંવેદન હોય તે મુખ્ય હોય છે. અને સોનેટમાં એની સાથે વિચાર, ચિંતન કે જીવન દર્શન ઉમેરાય છે. સોનેટની અંદર ઉર્મી અને સંવેદન તો હોય જ, પણ તેના સાથે સાથે શું ઉમેરાય? વિચાર, ચિંતન કે જીવન દર્શન ઉમેરાય છે. એને આપણે ચિંતન પ્રધાન ઉર્મી કાવ્ય કહી શકીએ. સોનેટ માટે 14 પંક્તિની મર્યાદા એના ઉદ્ભવકાળથી સ્વીકારવામાં આવી છે. સોનેટ હંમેશા કેટલી પંક્તિનું હોય? 14 જ પંક્તિનું હોય અને આ તે પંક્તિની મર્યાદા એનો જ્યારે ઉદ્ભવ થયો સોનેટનો ત્યારથી સ્વીકારવામાં આવી છે. એટલે અત્યાર સુધી જેટલા પણ સોનેટ હશે તે બધા 14 જ પંક્તિના હશે. એનો અર્થ એ થયો કે એ ટૂંકા વિસ્તારમાં કવિએ સઘન રીતે અનુભવને ઠાંસવાનો હોય છે, તેમજ ઘાટનું સૌઠઈ જાણવાનું હોય છે. એટલે આનો અર્થ શું થયો? જે પણ સાહિત્ય કવિ હોય તેને સોનેટ રચવું હોય તો તેને પોતાના ટૂંકા વિસ્તારમાં પોતાના સઘન અનુભવોને રચવાના હોય છે. કાવ્યના કેન્દ્રમાં રહેલા વિચારનો યોગ્ય ઉપાડ કરી અંતે ભાવ પલટાવો સિદ્ધ કરવામાં સોનેટની સફળતા રહેલી છે. હવે કેન્દ્રમાં એક વિચાર રહેલો હોય, કોઈ પણ કાવ્ય હોય એના કેન્દ્રમાં, તો તેનો યોગ્ય ઉપાડ કરી અંતે ભાવ પલટાવો
સિદ્ધ કરવામાં સોનેટની સફળતા રહેલી છે. એટલે આવી રીતે અંતમાં એનો ભાવ પલટો થવો જોઈએ. હવે આગળનો પોઈન્ટ છે આપણો વિભાજન અને પ્રાસ. જો સોનેટ 14 પંક્તિ ધરાવતી સુગ્રથિત સુબંધ કાવ્ય રચના છે. સોનેટ છે તે શું છે? 14 પંક્તિ ધરાવે છે, સુગ્રથિત સુબંધ કાવ્ય રચના છે. તેથી તેમાં પંક્તિના અંતે આવતા પ્રાસનું ઘણું મહત્વ છે. એટલે કે છેલ્લે જે પંક્તિમાં જે પ્રાસ આવે છે તેનું ખૂબ જ મહત્વ રહેલું છે. હવે પ્રાસ રહિત સોનેટ રચના પણ થાય છે. હવે તો પ્રાસ વગરની સોનેટ રચના પણ થાય છે. ખરેખર તો આ કાવ્યભાવ અને તેના મરોડ સાથે સંકળાયેલો મુદ્દો છે, પરંતુ સોનેટનું એક શિસ્તબદ્ધ કાવ્યકૃતિ તરીકે વિચાર કરીએ તો તેમાં પ્રાસની ચોક્કસ ગૂંથણીને અવગણી ન શકાય. હવે તો બધા પ્રાસ વગરની કરે છે, પણ સોનેટને શિસ્તબદ્ધ કાવ્યકૃતિ તરીકે જો વિચાર કરતા હોઈએ તો તેમાં પ્રાસની ચોક્કસ ગૂંથણીને અવગણના ન કરી શકીએ આપણે. એટલે એ બાબતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું. બળવંતરાય ઠાકોરે ગુજરાતી ભાષાને આપેલા સોનેટોમાં મોગરો, વધામણી અને ભણકારાનો સમાવેશ થાય છે. એ પછી ઉષ્ણસથી માંડીને લાભશંકર ઠાકર અને ચીનુ મોદી સુધીના કવિઓએ સોનેટની પરંપરાને સમૃદ્ધ રાખી છે. એટલે પ્રથમ કવિ તો આપણે સોનેટ રચવાવાળા કોણ હતા? બળવંતરાય. એમને મોગરો, વધામણી, ભણકારા જેવા કાવ્યો આપ્યા, સોનેટો આપ્યા. પછી આ ઉષ્ણસથી માંડીને લાભશંકર ઠાકર અને ચીનુ મોદી જેવા કવિઓએ આ પરંપરા, સોનેટની જે પરંપરા હતી તેને સમૃદ્ધ બનાવી છે, વિસ્તૃત બનાવી છે. આમ અહીંયા મિત્રો તમને વડાવી બાદ તે કાવ્યની સમજૂતી પણ ખબર પડી ગઈ હશે અને તેના સાથે સાથે સોનેટનું જે કાવ્ય સ્વરૂપ આપેલું છે, તો સોનેટ શું છે, તેનો ઉદ્ભવ કેવી રીતે થયો તેની પણ સમજ પ્રાપ્ત થઈ હશે.